હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ તમને બધાને. તો જો હું તો સવારે 4 વાગે ઉઠી હતી, અત્યારે વાગ્યા છે 4:30 અને મારે આજે 6 વાગે સ્ટાર્ટ છે, 6 વાગે સ્ટાર્ટ કરવાનું છે. તો એના માટે થઈને વહેલી ઉઠી હતી, નાહી ધોઈ લીધું છે અને જો એક બાજુ પાસ્તા બનાવી નાખ્યા છે અને એક બાજુ ચા બને છે અને ચા નાસ્તો કરીને પછી નીકળશું. હજુ એવું બધું છે, સવારમાં બહુ બધું, એટલે બહુ બધું જ કામ હોય અને જેમ વહેલું ચાલુ કરવાનું હોય એમ વધારે વહેલું ઉઠવું પડે ને વધારે કામ હોય. તો એવું બધું હાલે છે અત્યારે, મોર્નિંગ રૂટીન ચાલે છે સવારમાં. ગુડ મોર્નિંગ કહી દો સબસ્ક્રાઈબરને. ગુડ મોર્નિંગ. તો જો મારો છે ને ફર્સ્ટ બ્રેક પડ્યો છે 9 વાગે અને બ્લેક કોફી છે, બ્લેક કોફી પીઉં છું અને બેઠી છું, બહાર બેઠી છું. વાતાવરણ સરસ છે. અંદર થોડો ફ્રૂટ ખાધા, તો અંદર બેસીને ખાધા, પછી ત્યાં તો વિડીયો કેમ ઉતારવો, પછી જો બહાર આવી. આજે બહુ વહેલું ચાલુ કર્યું હતું એટલે વહેલો બ્રેક પડ્યો, નકર તો 10 વાગે પડે. તો જો એવું બધું છે, કામકાજ હાલે છે અને હું અહીંયા બેઠી છું. 10 મિનિટ બાકી છે. પહેલો બ્રેક અમારો 20 મિનિટનો હોય ને પછી મોટો બ્રેક હોય, આપણે લંચ બ્રેક હોય એ અડધી કલાકનો, એ રીતના છે. જો વાતાવરણ સરસ છે, બહુ વધારે તડકો નથી, હજી તો 9 જ વાગ્યા છે, પણ આમ થોડીક લાઇટ ઠંડી છે. ચાલો મારી સાથે લંચ કરવા માટે આજે છે પાસ્તા ખાવા બેઠી છું. બીજો બ્રેક પડ્યો. જો છે ને સાંજના વાગી ગયા છે 5. બિલકુલ જ હિંમત નહોતી આજે વહેલી આવી ઉઠી હતી તો જીમમાં આવવાની, પણ મેં કીધું 15 મિનિટ, કારણ કે આ અઠવાડિયામાં છે ને હું 3 દિવસે પૂરા નથી આવી, તો મેં કીધું 15-20 મિનિટ તો ભલે એટલું પણ કરવા આવવું છે, એટલે બહુ હિંમત કરીને આજે આવી. જો રામ ગાડી પાર્ક કરે છે ને એ પણ આવે છે. હું એમને ઢહણીને લઈ આવી કે હાલો ને હાલો, એટલા દિવસથી આપણે જવાતું જ નથી, એવું થાય છે. તો મોડું થઈ ગયું આવવામાં, બહુ ટ્રાફિક હતું, તો હમણાં 4:30 વાગે જ આવ્યા ને હવે જો જીમમાં આવી છું, થોડીક વાર એક્સરસાઇઝ કરી લઈશ, પછી ઘરે જઈને કામ પણ ઢગલો છે. તો કપડાં ધોવા નાખીને આવી છું હમણાં, તો કપડાં ધોવાઈ જાય એટલે સૂકવી નાખવાના છે. પછી વાસણ પડ્યા છે, રાંધવાનું છે. તો જો આવું બધું છે, આવી દિનચર્યા હાલે છે હમણાં. બન્યા રહેજો બ્લોગમાં મારી સાથે એન્ડ સુધી. તો જો આજે ને કેરી લઈ આવ્યા હતા, તો આજે કેરીનો રસ ને રોટલી કરવાની ઈચ્છા છે. અત્યારે બધી જ જગ્યાએ ઠંડીની સિઝન ચાલે ને અમારે અહીંયા છે ને ગરમી હાલે. તો અમારે અત્યારે તરબૂચ આવે, કેરી આવે, જો કે આપણે કેસર જેવી તો ન થાય, પણ આમ સારી આવે છે. આ મહા મેંગો કરીને કેરી આવે. તો જો એનો રસ ને રોટલી કરવી છે આજે, એવું ઈચ્છા છે ને. બટેકાનું શાક, તો બટેકાનું શાક તો મૂકી દીધું છે ને હવે જો આ રોટલીનો લોટ બાંધી લીધો ને, મેં કીધું પેલા છે ને રસ કાઢીને થોડીક ફ્રીજમાં મૂકી દો તો ઠંડો મજા આવે ખાવાની. તો આવું બધું આજે જમવાનું પ્લાન છે. જો આ કેરી છે મહા મેંગો, આ ઓસ્ટ્રેલિયાની કેરી છે. એમ લગભગ થાઈલેન્ડ બાજુની છે, પણ ઓસ્ટ્રેલિયામાં વાવેલી છે, એવું લખેલું આવે આમાં બધું. તો એવું છે. જો તો પાકી છે, જો અંદરથી એકદમ સરસ છે ને, પાકેલી નીકળી છે અંદરથી. પાકેલી હોય ને તો થોડીક આમ રસ સારો થાય, મીઠો જરાક. જો કે આ મોડી કેરી આવે એમ તો,
પણ રસ આનો કોઈ દિવસ કર્યો નથી. બીજી જે કેરી આવે ને થોડીક જાડી જાડી મેં તમને બતાવી જ હશે, તો એ કેરીનો સારો થાય. એ કેરીનો એકવાર કર્યો હતો, મને તો નહોતો ભાઈ પણ એમ સારો થયો. તેમ આપણી કેસરને તો ન પૂગે. તો હમણાં અમારે એવું ઉનાળો ચાલે તો હમણાં કેરી ખાઈ લઈએ, પછી હમણાં 1-2 મહિનામાં પાછી ઠંડી ચાલુ થશે. અત્યારે એકલી એમ કેવું પડે કે થોડીક વાર આવે વળી ગરમી પડે એક દિવસ ને વળી પછી ઠંડક હોય. હમણાં ઠંડક છે વળી, વચ્ચે તો 40-45 ડિગ્રી જતું હતું. જો એવું બધું હાલે. સારું ચાલો તો હું જમવાનું બનાવી લઉં. તો જો જમવામાં બનાવ્યો છે બટાકાનું શાક, રસ ને રોટલી. જો સાથે આ કંઈક જોઈ લઈશું. રામ હેલો. ભાવશે કેરીનો રસ? ઘરે દોડશે, ફેવરિટ વસ્તુ. આ વાગ્યા છે રાતના 8:30 અને જો આવું વાતાવરણ છે અત્યારે. એકદમ મસ્ત ઠંડક થઈ ગઈ છે ને હજી એકદમ આમ અંધારું, પ્રોપર અંધારું નથી થયું પણ આમ મસ્ત વાતાવરણ છે અત્યારે. The next day. હેલો એવરીવન. તો જો અમે છે ને પાર્સલ મંગાવ્યું હતું, તો એ પાર્સલમાં ઘણી બધી વસ્તુ અમને ગમી નથી, તો હવે એ રિટર્ન કરવા આવ્યા છે. અહીંયા કેવું છે કે પાર્સલ આપણે ઘરે રિટર્ન લેવા ન આવે, એ લોકોના હોય એક એવી જગ્યાઓ હે ને, સ્ટોર હોય કે જ્યાં આપણે જઈને રિટર્ન કરી શકીએ. તો કઈ રીતના હોય હું તમને બતાવું. જો આ પાર્સલ છે, તો આ લોકોનું આઉટલેટ છે ત્યાં જઈએ છે. જો આ કેમિસ્ટ વેર હાઉસ છે, અહીંયા બધી દવાઓ ને બધું તમને મળી જાય, મેડિકલ જેવું છે. અહીંયા છે એનું પાર્સલ, જો હું તમને પ્રોસેસ બતાવું. બધી બ્યુટી પ્રોડક્ટ મળી જાય. Hey, yeah. I go return from Germany, so I go hold. તો જો આમને છે ને આવી રીતના સ્કેનર આપ્યું છે, કોડ આપ્યો છે. એ કોડ બતાવ્યો ને તો એણે એ કોડ નાખ્યો ને તો એમાંથી રિસિપ્ટ નીકળી. તો એ રિસિપ્ટ છે ને આની ઉપર એ ચોંટાડી દેશે એટલે આપણું રિટર્ન થઈ ગયું. આપણે કંઈ જ કરવાનું હોય. જો એણે સ્કેન કર્યું. જો આ છે ને બહુ જ મોટી ફ્રૂટ માર્કેટ છે અહીંયા, ફ્રૂટ એન્ડ વેજીટેબલ માર્કેટ અહીંયા બાજુમાં જ છે. અમારા ઘરની સામેની બાજુ છે, તો ત્યાં આવ્યા. જો આ બધા આપણે ડ્રાયફ્રૂટ્સ, બધું જ ડ્રાયફ્રૂટ્સ છે. જુઓ બહુ જ મસ્ત ડેકોરેટ કરીને મૂકેલું છે. બધું જ છે આમાં. જો ખાયા છે ને કાજુ. બસ બસ થોડાક લઈ લ્યો. તો જો ખજૂર પાકનો પ્લાન છે. આ ખજૂરમાંથી ઠળિયા કાઢ્યા, 1 કલાક એક ઠળિયા નીકળ્યા. કાજુ બદામનો ભૂકો કર્યો છે, થોડોક ઓછો કરવાનો તો પણ ખાંડની દસ્તામાં વાર લાગે એમ હતું, તો આમાં કર્યું. જો ખજૂર પાક બની ગયો છે મસ્ત. હવે એના નાના નાના લાડુ વાળીને એને આપણે આ નારિયેળની છીણ છે એની અંદર આવી રીતના કરી નાખીએ તો મસ્ત લાગે. જો તો કામકાજ ચાલુ છે હજી.
થોડું ગરમ વધારે છે હજી. અને ગરમ ગરમ વળી જાય ને એ સારું, નકર પછી બહુ કડક કડક થઈ જાય આ લાડુ. પછી તમે એને વાળી ન શકો. બહુ મજા આવે ખાવાની. કાજુ બદામ નાખ્યા છે તો સરસ લાગે. આમાં તમે જે તમારે નાખવું એ નાખી શકો. તો જો 1 કલાકથી કરતી હતી. ખજૂરના ઠળિયા કાઢવામાં બધાથી વધારે વાર લાગી હતી, કારણ કે એક ખજૂરનો ઠળિયો કાઢવો બહુ અઘરો લાગ્યો. મેં વળી કીધું કે ચાલો આજે ખજૂર છે ને એટલે ઢીલો ઢીલો હતો, સારો હતો. મેં કીધું કે એને આજે ખજૂર પાક બનાવીએ. તો બધું લઈ આવી ને જો બનાવવા બેઠી હતી, પણ 1-1.5 કલાક જેવું થઈ ગયું બનાવવામાં. પણ છતાં પણ સારા બન્યા છે એટલે વાંધો નથી, રિઝલ્ટ સારું છે.